જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા વનરાજ દરબાર એડિટ ચેનલમાં તમારું। તો મિત્રો, આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે આપણે યુટ્યુબનો વિડીયોમાં થંબનેલ કેવી રીતના લગાવવું, બરાબર। તો આ વિડીયો પૂરેપૂરો તમે જોજો એટલે તમને ખ્યાલ આવે। તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે યુટ્યુબ વિડીયોની અંદર થંબનેલ લગાવતા આપણે શીખીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો હંમેશા માટે મિત્રો, જ્યારે તમે વિડીયો અપલોડ કરો છો અથવા એડિટ કરીને તમે અપલોડ કર્યો છે મિત્રો, બરાબર, તો તમારા જે વારો આવે છે પછી થંબનેલ લગાવવાનો, બરાબર। તો થંબનેલ તમે ભૂલી ગયા હોય, આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીએ અને પછી ભૂલથી ભૂલી ગયા હોય થંબનેલ લગાવવાનું, તો તમારા ફોનની અંદર YT સ્ટુડિયો એપ ચાલુ કરવાનું છે। આ રીતનું તમે ચાલુ કરશો YT સ્ટુડિયો, તો મિત્રો અહીંયાથી તમારે ધારો કે આપણે અહીંયા કન્ટેન્ટ પર ક્લિક કરીશું। ધારો કે આપણે આ વિડીયોનું થંબનેલ ભૂલી ગયા છીએ મિત્રો, બરાબર, આપણે લગાવેલું છે પણ આ તો ભૂલી ગયેલા છીએ, બરાબર। તો તમારે અહીંયા પેન્સિલનું આઈ પર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું આવે એટલે ફેર પાછું અહીંયા પેન્સિલનું આઈ દેખાય ને તેના પર ફેર ક્લિક કરવાનું છે। અહીંયા લખેલું છે ચેન્જ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમારા ફોનની અંદર જે થંબનેલ તમે બનાવેલું હોય અથવા આપણે આ થંબનેલ છે અહીંયાથી ક્લિક કરવાનું છે, અહીંયા ક્લિક કરવાનું છે, બરાબર। તમારું થંબનેલ એડ થઈ ગયું, અહીંયા ક્લિક કરી દેવાનું છે અને પછી સેવ ઉપર તમારે ક્લિક કરવાનું છે। આ તમારા વિડીયોનું થંબનેલ લાગી ગયું મિત્રો, બરાબર। અને કોઈ તમારે બીજો સુધારો કરવો હોય ટાઇટલમાં કે ડિસ્ક્રિપ્શનની અંદર, તો તમારે અથવા અહીંયા ટાઇટલ પર તમે ક્લિક કરી શકો છો। તમારે જે ટાઇટલ લખવું હોય તે તમે લખી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનની અંદર તમારે આ રીતનું કોઈ લખવું હોય તો તમે અહીંયા નીચે પણ લખી શકો, બરાબર। તો મારા ભાઈ, આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મળશું બીજા નવા વિડીયોમાં। એટલે જય માતાજી।